નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ભાગદોડ ભરી લાઈફમાં ઘણીવાર સ્વાસ્થ્ય પ્રત્યે મહિલાઓ ધ્યાન નથી આપી શકતી. આજકાલ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, ત્યારે સ્તન કેન્સર વિશે જાણકારી અને જાગૃતિ જરૂરી બને છે. આજની ચર્ચામાં સ્તન કેન્સર વિશે માહિતી આપવા માટે આપણી સાથે સંદેશ પર જોડાયા છે ટ્રાયકલર હોસ્પિટલ વડોદરાના નિષ્ણાત કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન ડોક્ટર અમૃતા ગોડબોલે. ડોક્ટર અમૃતા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર અમૃતા, સર્વપ્રથમ આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે સ્તન કેન્સર શું છે. સ્તન કેન્સર, જેને આપણે બ્રેસ્ટ કેન્સર પણ કહેતા હોય છે, એ એક અવસ્થા છે જ્યાં સ્તનના જે કોશિકાઓ છે એ નિયંત્રણ બહાર વધે છે, ગઠ્ઠાનું રૂપ લઈ શકે છે અને ગઠ્ઠણની તરફ એક્સરેમાં દેખાય છે, આપણે અનુભવાય છે, આજુબાજુના જે પેશીઓ છે એમાં ફેલે છે અને ઇતર અવયવોમાં પણ ફેલી શકાય છે. જી ડૉક્ટર, એ પણ જણાવશો કે સ્તન કેન્સરનું કારણ શું છે, અથવા તો કહીએ કે સ્તન કેન્સરના જોખમી પરિબળો છે તે શું છે? સ્તન કેન્સર થવાનું કોઈ એક ચોક્કસ કારણ નથી, પણ ઘણા બધા જોખમી પરિબળો હોય છે, જેમાંથી સ્ત્રી હોવું એ પહેલું રિસ્ક ફેક્ટર છે. બીજું, વધતી ઉંમર, એટલે સમજો 50 વર્ષની વધારે થાય તો સ્તન કેન્સર હોવાની શક્યતા વધે. આજકાલમાં તો ઓછા એજમાં પણ જોવા મળે છે કે 25 થી 30 વર્ષના ઉંમરના સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. એનું કારણ એવું છે કે વધારે એક્સપોઝર, જે ઇસ્ટ્રોજન હોર્મોનને જે વધારે લોંગ ટાઈમ એક્સપોઝર ટુ ઇસ્ટ્રોજન એક હોર્મોન હોય છે જેનાથી જે બ્રેસ્ટ કોશિકાઓ પર અસર કરે છે. સો લાંબા સમય ઓસી પિલ્સ લેવું, અર્લી મેનાર્કે એટલે વહેલા માસિક શરૂ થવું, લેટ માસિક પતવું એટલે 12 વર્ષ પહેલાંથી જે માસિકમાં થઈ ગયા હોય એ સ્ત્રીઓને રિસ્ક વધારે હોય, અને માસિક પતે 55 વર્ષ પછી પતવાના જેના ટેવ હોય એને બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક વધારે હોઈ શકે છે. બીજું, સમજો બાળક ન જોતું હોય તો લાંબા સમય સુધી ઓસી પિલ્સ લેવાના કારણે બાળક ન થતા હોય એને ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટના દરમિયાન જ્યારે વધારે ઇસ્ટ્રોજનનું એક્સપોઝર થતું હોય છે તો રિસ્ક વધે છે. મોડર્ન એજમાં જ્યારે સ્ત્રીઓ વધારે કેરિયર ઓરિએન્ટેડ થાય છે અને લગ્ન ટાળી દે છે, લેટ મેરેજ એટલે 35 વર્ષ પછીનું ચાઇલ્ડ બર્થ અને બ્રેસ્ટ ફીડિંગ ન કરવું કે બાળક ન હોવું, ઇન્ફર્ટાઇલ કે બાળક ન થવું, એ પણ વધારે રિસ્ક ફેક્ટર્સ કહેવાય છે. બીજું એવું છે કે આપણે કહીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એમાં જેનેટિક મ્યુટેશન થતાં ફેમિલિયલ ઇન્સિડન્ટ્સ પણ છે કે જેને માસી, ફઈ, એમાં ગર્ભાશય, અંડાશય કે સ્તનનું કેન્સર હોય તો એવા સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા થોડું વધારે છે. જી, ત્યારે ડૉક્ટર, કોઈ પણ મહિલાને સ્તન કેન્સર છે કે નહીં તે પ્રારંભિક તબક્કે કેવી રીતે શોધી શકાય? કેન્સરનું આપણે કારણ ચોક્કસ નથી, પણ જે વહેલા નિદાન થઈ જાય, જો એનું ટ્રીટમેન્ટ તો ચોક્કસ છે. જેટલું વહેલા નિદાન થઈ જાય એટલું કમ્પ્લીટ ક્યોર જેવું ટ્રીટમેન્ટ થઈ શકે છે. એના માટે સૌથી સારું જે આપણું શરીરનું આપણે નિયંત્રણ કરીએ એનાથી વધુ સારું ચોક્કસ સાધન કોઈ નથી. એમાંથી છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. ડૉક્ટર અમૃતા, ઘણી બધી મહિલાઓને ખબર નથી હોતી કે સ્તનનું સ્વપરીક્ષણ કેવી રીતે કરાય, તેમને શું સલાહ આપશો? સ્તનનું પરીક્ષણ એટલે હાથના આંગળીઓના વેડા વડે, એટલે આ વડે આમ પરીક્ષણ કરવાથી તમને બધી જગ્યા ગાંઠ લાગશે, પણ ફ્લેટ ઓફ ધ ફિંગર્સ એટલે આંગળીઓને વેડા વડે તમારે તપાસ કરવાનું છે, સેન્ટર ટુ પેરિફેરી હળવે હાથેથી, અને એક સર્ક્યુલર મોશનમાં નિપલથી ફરતા તપાસ કરવું જોઈએ. એ કેવી રીતે કરવાનું હોય કે કેટલા ટાઈમમાં કરવાનું હોય કે મહિનામાં એકાદ વાર કરવાનું હોય, માસિક પત્યા પછી 2 કે 3 દિવસ થયા પછી જ કરવાનું હોય, નાતી વખતે કરવાનું હોય, અને જેને માસિક પતી ગયું હોય એની કોઈ એક ફિક્સ ડેટ રાખવાનું મહિનામાં, તે દિવસે દર મહિનામાં એકવાર પરીક્ષણ કરવાનું જરૂરી છે. પરીક્ષણ કરતા વખતે કોઈ ગાંઠ, ગઠ્ઠણ, લાલાશ પડતું કે ચાંદો
કે નિપલમાંથી કોઈ સ્ત્રાવ કે નિપલ અંદર ખેંચાઈ ગયું હોય એવું લાગે કે સ્તનના ચામડી ઉપર સંતરા જેવું આકારનું સોજન જેવું લાગતું હોય, સંતરાના ચામડી લાગતી હોય તો એને તાત્કાલિક ડૉક્ટર પાસે વહી જવું જોઈએ. ડૉક્ટર અમૃતા, જો કોઈ મહિલાને સ્તનમાં ગાંઠ દેખાય છે તો તેમણે શું કરવું જોઈએ? ગાંઠ જેવું દેખાય તો પહેલી વાત એવું છે કે બિલકુલ ડરવાનું નહીં. દરેક જો ગાંઠ છે ને એ કેન્સરનું હોતું નથી. તો કેન્સર છે કે નહીં એ પાકું કરવા માટે, નિદાન કરવા માટે તમારે ગાયનેક પાસે જવું કે બ્રેસ્ટ સર્જન પાસે જવું. તો તપાસ કર્યા બાદ, ફિઝિકલ તપાસ કર્યા બાદ ડૉક્ટરને અંદાજો આવી જશે કે કદાચ એ કેન્સરનું હોય કે સાદી ગાંઠ હોય. પણ નિદાનને પાકું કરવા માટે 2 સાધનો છે, મેમોગ્રાફી અને મેમોસોનોગ્રાફી. એના કર્યા બાદ એ મેમોસોનોગ્રાફી કરવામાં અગર પાકું થઈ જાય કે કેન્સર છે તો નાનું FNAC એટલે ફાઇન નીડલ એસ્પિરેશન બાયોપ્સી દ્વારા નાની બિટ્સ જે તપાસ માટે ટુકડા લેવાય છે, 4-5 ટુકડા, અને એ પેથોલોજીસ્ટ પાસે જઈને હિસ્ટોપેથોલોજી કરાવીને એ પાકું નિદાન થઈ શકે છે કેન્સર છે કે નહીં. બીજું, દરેક ગાંઠ કેન્સરનું હોતું નથી. કોઈકવાર પરુ હોઈ શકે, પાણીની સાદી ગાંઠ હોઈ શકે છે, અને એક રસોડી હોઈ શકે છે, અને સિમ્પલ એન્ડ મોસ્ટ કોમન છે ફાઇબ્રોએડિનોમા કરીને છે, એ ગાંઠ હોઈ શકે. જી, અને વિશેષ રીતે સ્તન કેન્સર માટે સારવારના વિકલ્પો કયા છે? એકવાર નિદાન થઈ જાય તો એ ગાંઠ કાઢવું અને એનું ગ્રેડિંગ કરવું એ ચિંતાવહ છે. બહુ વર્ષ પહેલાં તો પૂર્ણ સ્તનને કાઢવું એ જ એક ઈલાજ હતું, પણ હમણાં એવું નથી. જે નાનું ગાંઠ હોય કે ગ્રેડેશન હોય છે, સમજો ગ્રેડ બાયોપ્સી કર્યા પછી તમને ગ્રેડ ખબર પડે કે કઈ ગ્રેડમાં એ કેન્સર આવે છે, તો ગ્રેડ 1 અને ગ્રેડ 2 એટલે લોકલાઇઝ કે બ્રેસ્ટને આજુબાજુમાં જ એ ફેલાયેલું હોય તો લમ્પેક્ટમી કરી શકાય, કે મતલબ ફક્ત એ ગાંઠ કાઢીને સ્તનને બચાવી શકે છે. સમજો ગાંઠ થોડી મોટી હોય તો કિમોથેરાપી આપીને ગાંઠને નાનું કરી શકાય અને પછી ગાંઠ કાઢી શકાય છે. એટલે સ્તનનું બચાવ 100% થઈ શકે છે. ફક્ત લેટ સ્ટેજીસમાં કે ગ્રેડ 3 કે ગ્રેડ 4 કેન્સરમાં એ ન પોસિબલ બની શકે. ઓલવેઝ કે એવું કે હમણાં જરૂરી નથી કે સ્તન કાઢવું જરૂરી છે. ડૉક્ટર અમૃતા, સ્તન કેન્સરના પ્રારંભિક નિદાન માટે સ્ક્રીનિંગ કઈ રીતે કરવામાં આવતું હોય છે તે જણાવશો. એ પાકું થઈ ગયું છે કે જેટલું વહેલાં તમે નિદાન કરશો એટલું તમારું ટ્રીટમેન્ટ સારી રીતે થઈ શકે છે, અને ઓપરેશન બાદ કે સર્જરી બાદ પણ તમે 10 કે 20 વર્ષ આરામથી એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો. તો એના માટે હમણાં 30 to 40 યર્સ સુધી મેમોસોનોગ્રાફી કરાય છે, વાર્ષિક તમે કરી શકો છો. અને બીજું છે 40 વર્ષ કે ઉંમર, 40 થી 60 વર્ષના ઉંમર સુધીમાં તમારે મેમોગ્રાફી કરવાની જરૂર છે. ડૉક્ટર અમૃતા, સામાન્ય રીતે સ્તન કેન્સર વિશેની ઘણી માન્યતાઓ, ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે, તે કેટલી યોગ્ય છે? સ્તન કેન્સરમાં ઘણી બધી માન્યતાઓ છે કે આપણે મેમોગ્રાફી કરીએ તો એક્સરેનો એક્સપોઝર થઈ જાય, તો જેટલા વહેલા વધારે એક્સપોઝર તો મને મેમોગ્રાફીથી કેન્સર થઈ શકે છે. એ વાત તદ્દન ખોટી છે. મેમોગ્રાફીમાં બહુ ઓછું એક્સરેનું કિરણો વપરાય છે, કે સ્ટ્રેન્થ તમે કહો છો એ ઓછું છે, પાવર ઓછું છે, એટલે તમને કેન્સર થવાની શક્યતા ઓછી છે. એટલે મેમોગ્રાફીથી કેન્સર થઈ જાય છે એ માન્યતા તદ્દન ખોટી છે. બીજી માન્યતા એવું છે કે બ્લેક અંડરક્લોથ્સ, અંડરવાયર્ડ બ્રેઝિયર્સ પહેરવાથી કે ટાઈટ બ્રેઝિયર્સ પહેરવાથી કેન્સર થાય છે. એવું નથી. હા, એવું દેટ ઇઝ અ ગુડ હેબિટ કે રાત્રે સૂતા વખતે તમે ટાઈટ અંડરક્લોથ્સ કે બ્રેઝિયર ના પહેરો. ઇટ ઇઝ અ ગુડ હેબિટ સો દેટ ધ લિમ્ફેટિક્સ આર નોટ કમ્પ્રેસ્ડ. એ જરૂરી છે કે નાઇટ ટાઈમમાં તમે એ ટાઈટ અંડરક્લોથ્સ ના પહેરો, પણ એવું નથી કે એનાથી કેન્સર થઈ શકે છે. બીજું એવું છે કે દરેક ગાંઠ જે દેખાય છે કેન્સરનું જ હોય છે, એવું નથી. જે મેં પહેલાં કીધું છે કે ફાઇબ્રોએડિનોમા છે, ડર્માસિસ્ટ છે, એપ્સિસ છે, આ ઘણા બધા એવો ગાંઠો છે કે નોર્મલ છે, કે નાની સ્મોલ ઇન્સિશનમાં એ ગાંઠ કાઢી શકાય છે અને કેન્સર હોતું નથી. ચોથી એવી માન્યતા છે કે કોઈ પણ બ્રેસ્ટને ઈજા થઈ ગઈ, ઇન્જરી થઈ ગયું હોય કે લોહીના ગાંઠ જામી ગયો હોય તો આગળ કરતાં એમને કેન્સર થઈ શકે છે. એ પણ માન્યતા ખોટી છે, તદ્દન ખોટી છે. ડૉક્ટર અમૃતા, ધીમે ધીમે વર્લ્ડમાં કેન્સરના કેસીસ વધવા લાગ્યા છે, ત્યારે ટ્રાયકલર હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે કઈ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે?
એમ તો દુનિયામાં 1 in 8 ઇન્સિડન્ટ્સ 1 in 8 છે અને ભારતમાં તો 1 in 20 છે. પણ રિસેન્ટ યર્સમાં એમ ઘણા કેસીસ વધવાના there is a scene that there is increase in the incidence of breast cancer. તો એના હિસાબે ટ્રાયકલર એવી હોસ્પિટલ છે જ્યાં તદ્દન મોડર્ન સુવિધા ઉપલબ્ધ છે, મોડ્યુલર ઓટી ઉપલબ્ધ છે, ફિમેલ સ્ટાફ ઉપલબ્ધ છે કે જેને ફિમેલ ડૉક્ટર લાઈક ગાયનેકોલોજીસ્ટ લાઈક મી ઇઝ અવેલેબલ ફોર ડાયગ્નોઝિંગ, ગિવિંગ એન અવેરનેસ ફોર સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. પ્લસ અગર નિદાન થઈ જાય સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફી, મેમોસોનોગ્રાફીની વ્યવસ્થા બધી અવેલેબલ છે. એકવાર નિદાન થઈ ગયું હોય તો ઓપરેટિવ લમ્પેક્ટમી, માસ્ટેક્ટમી અને લગતા કીમોથેરાપી પણ એક જ જગ્યાની અંદર અંડર વન રૂફ એક જ જગ્યાની અંદર થઈ શકે છે. પેશન્ટની એવી સુવિધા એક જ રૂફની અંદર મળી શકે છે. ડૉક્ટર અમૃતા, આપ અમારી સાથે સંદેશ પર જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.